જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને। તો આજ જો આપણે આવ્યા છીએ વાડીએ। આ વાડી આપણે જે રેવી એ ત્યાં જે ધાર પાછળ જે વાડી રહી એ સિવાયની બીજી વાડી આપણે ગામ બાજુ એક વાડી છે ને એનો એવી ત્યાં લગભગ 4-4.5 વીઘા જેવી છે એ જમીન। તો ત્યાં આજ બધા બૈરાને ગુવારને એવું ઉતારવાનું હતું તો મૂકવા આવ્યો છું। એટલે 2 આંટા વળવાના હતા। તો પહેલો આંટો હતો એમાં મારા ઘરનાને ને વિલાસને બેને મૂકી ગયો હતો। પછી મારા કાચીની હતા તો બીજા આંટે એને બધાને મૂકી ગયો હતો। તો એ બધા વ્યા ગયા છે ગુવાર ઉતારવા। અને આ જે પાછળ વાડી રહી કપાસને એવું દેખાય એ વાડી આપણી નથી, એ તો છે અમારે રાજુભાઈની જે આમ અમારા કાકા દાદાને ભાઈ થાય અને આપણા પાડોશી છે। એટલે કે આ વાડી રહીને એની આ જે ઝાડવા દેખાય એ ઝાડવાની જે રહ્યું થાય એ શેઢો છે અને એ શેઢાની ઓલી બાજુ જે વાડી રહી એ મારા દાદાના મોટા ભાઈ મારા દેવા દાદાની વાડી છે। અને એની વાડી પૂરી થાય એટલે એની પછીનો જે શેઢો છે એ વાડી એ અમારી છે। અને રાજુભાઈનો આ જે સીધો શેઢો રહ્યો ને એનો એ જ શેઢો આપણે તે ત્યાં લાગી જાય છે। આ હેઠલા પગમાં દેવા દાદા છે ને ઉપલા પગમાં એમએસવી। તો બૈરા જો બધા હવે ગુવાર ઉતારવા માંડ્યા છે। અને કાલે તે ગુવાર ઉતાર્યો તો સવારમાં એ તો દઈ આવ્યા હતા અને આજે બપોર પછી ઉતાર્યો હતો એની ગાંહડી આવીને પડી હતી। તો જો અત્યારે આપણે આવી અને ગાડી બાંધી દીધી છે। તો હવે એ ગુવાર તો મોટું કે દઈ આવી છે કેમ કે અમારા અહીંયા મોટું કા ઘણા ગુવાર રાખવા વેપારી આવે છે। એટલે તો કાલ તો લગભગ 250 રૂપિયા જેવો ભાવ આવ્યો હતો મણનો। હમણાં તો ગુવારનો ભાવ હાવ એટલે હાવ બેસી ગયા હતા, પણ હવે હમણાંથી પાછા બધાએ ગુવારના ભાવ ડાઉન થઈ ગયા હતા એટલે લગભગ ખેડૂએ ગુવાર કાઢી નાખ્યા હતા। તો હવે હમણાં લગભગ અઠવાડિયાથી ભાવ વધ્યા છે। તો આપણે અડધો તો કાઢી જ નાખ્યો હતો, ભાવ નહોતો આવતો એટલે ઢોરને ખવડાવ્યો હતો અને હવે થોડોક છે એટલે આમ તો કાઢી નાખવાની તૈયારી જ હાલે છે, પણ કીધું જેટલો છે એટલો ઉતારી અને પછી કાઢીને ઘરે જઈને ઢોરાને ખવડાવી દીધી। એટલે ઉતારતા જાય છે અને ગુવાર છ્યાંતા જાય છે, 2 કામ ભેગું ચાલુ છે। તો હાલો હવે આપણે ગાડી લઈ અને જઈશું ઓઇલ મિલે। ત્યાં ભાવેશ એકલો જ છે। આજ પાછા કાલ રવિવાર હતો એટલે આવ્યા વાર હતો નહીં, એટલે કાલ કોઈ બેઠે કે ત્યાં ક્યાંય જવાનું હતું નહીં એટલે બધા ઓઇલ મિલે જ હતા। પણ આજ પાછો સોમવાર થઈ ગયો છે એટલે આજ આવ્યા વાર છે। એટલે મારા બાપુને તે અહીંયા ઓલા દાદા ઓફ થઈ ગયા છે ત્યાં બેઠે કે જવાનું છે એટલે એને આવ્યા જવાના છે। અને અશોક કાકા એક બીજા ગામ કાંઈને જવાનું થયું હતું તો એ ના આવ્યા ગયા છે એ કોલેન। એટલે ઓઇલ મિલે અત્યારમાં બાપુ જોકી ગયા તા ઘડીક, પણ હવે તો પછી વી આવ્યા છે એટલે ભાવેશ એકલો જ છે। તો દિવાલ પાવાનું લગભગ તો કહેતા હતા થઈ ગયું છે। જો દિવાલને એવું પાઈ દીધું હોય તો કાંઈ વાંધો નથી, બાકી નકર પછી જઈને આપણે પાવાનું ને એવું બધું થાય છે। એટલે હવે ગાડી લઈ અને વ્યા જઈશું ઓઇલ મિલે। તો જો અત્યારે આપણે ઓઇલ મિલે આવી ગયા છીએ। આજ તો સવારનું આપણે બસ આમથી આમ થોડા ચાલે છે। પહેલાં 2 વખત વાડીએ ગયો પછી પાછો વાડીએથી ઘરે બધાને તેડવા ગયો તો મહેમાન આવ્યા હતા એટલે। તો આજ આવ્યા વાર છે એટલે મારા હાહુને એ આવ્યા હતા અહીંયા ધૂપે। તો પહેલાં બધા વાડીએ મૂકી આવ્યો હતો, ત્યાંથી પછી ફોન આવ્યો એટલે બધાને તેડવા ગયો હતો। એટલે જો અત્યારે તેડીને પછી પાછો આવી ગયો છે ઓઇલ મિલે। એટલે જે આપણે જો ગુવારની ગાંહડી અહીં પડી છે અને અમારે જો અહીંયા ભાવેશભાઈ બેઠા બેઠા ફોન ઘુમાડે છે। અને આ દિવાલ સણવાવાળા આવી ગયા છે એનો ઈકો જો અહીં પીડ્યો છે અને એને તે સા પાણી પાવેલા એ પાઈ દીધા હતા એટલે એવડે એ તે દિવાલ મળ્યા છે સણવા આવીને। અને આપણે જો અત્યાર સુધી ઘરે હતા મહેમાન હતા એટલે તો અત્યારે પાછા આવી ગયા છીએ અહીંયા। તો એવડે જો દિવાલ સણે ચાલો તમને બતાવું। અત્યારે જો ઓઇલ મિલે આપણે પાછા આવી ગયા હતા બપોરો કરીને। પછી એક ભાઈબંધ છે એ આવ્યા હતા બેહવા રોક સાઈડથી તાર, પછી ઘડીક બેઠા અને અશોક કાકા ખારાવાડી જે ગયા હતા એ એક ગુવારનું પોટકું બપોર પહેલાં જે ઉતાર્યું હતું એ લેતા આવ્યા હતા। એટલે આજ સવારનો જે ગુવાર હું એક પોટકું લાવ્યો હતો એ દેવા જવાનો બાકી હતો અને એક ગાંહડી અત્યારે લાવ્યા હતા એ દેવા જવાનો બાકી હતો। તો એ બધા ઘરે મહેમાનને એવું હતું તો એ બધા નાના હતા અને હું ભાવેશ બે આવ્યા હતા।
તો અત્યારે જગા કાકાને ભાવેશ બે ઈકો લઈ અને એ બે ગાહડિયું ગુવારની દી આવ્યા. તો જો આપણે આજ ગુવાર થયો 76 કિલો અને 250 રૂપિયા ભાવ આવ્યો. તો 950 રૂપિયાનો ગુવાર થયો. હવે અત્યારે તો ગુવારનો ભાવ થોડોક વધ્યો છે, બાકી થોડાક દી તો એવું હતું કે ગુવાર બપોર સુધી એક જણું ઉતારે તો મણ ગુવાર ઉતરે અને 150 રૂપિયા ભાવ આવે. તો હવે આખો દીની દાળી ગણો એક જણાની તો કાં ગુવારના પૈસા આપણા જાય ને કાં દાળી ના જાય એવું થતું. એટલે અત્યાર સુધી ગુવાર ક્યાંય ઉતારતા નહોતા. અત્યારે તો ગુવારમાં હારી અને કૂણી શીંગું હોય તો લગભગ 400-450 રૂપિયા જેવો ભાવ આવે છે. બાકી આપણે તો ગૌઢો ગુવાર છે આ, એટલે કાંઈ એવો ભાવ આવ્યો નહીં. તો અત્યારે જે ગુવાર થયો હતો એ ભાવેશ ને જગા કાકા બે ઈકો લઈને દી આવ્યા. જગા કાકા વ્યા ગયા છે ઘીરે અને જો ભાવેશ અહીં બેઠો છે અને એને બે અત્યારે જો અહીં ઓઇલ મિલા સીવી અને આપણે દિવાલનું કામ હાલતું એવડા એને તે ઉલટપીડના 3 ખાના હતા એ કમ્પ્લીટ કરી વાળ્યા હતા અને પછી બપોરો કરવા બેસી ગયા હતા. તો જો અત્યારે એ 3 ખાના કમ્પ્લીટ થઈ જાય તમને બતાવું. તો જો અત્યારે આજ આપણે આખી દિવાલ ઠેઠ સુધી કમ્પ્લીટ થઈ ગઈ ઇન્ચની. હવે આ જે દિવાલ છે એની માથે જે આપણે ઝૂમવાળી જે મકાન આવતા એમાં બે બાજુ આમ ઢાળ દીધેલો આવે એ રીતનો વચ્ચેથી લેવલ કરીને ઢાળ દેવાનો બાકી જેવું છે. હવે એ લગભગ આ અત્યારે ચાલુ કરવાના છે બપોર પછી. હવે તણાપાને એવું બધું ફેરવીને તો અત્યારે જો વાગ્યા છે 3 અને આપણે જે આજે લોકો આવ્યા હતા સણમાં એટલે આજે છેલ્લા 3 ખાના રહ્યા એ કાલની ને પ્રથમ દિવસે એ અડધા સણીને ગયા હતા. એટલે સવારના એ આવ્યા હતા તો એ 3 ખાના પૂરા કરીને બપોરા પાણી કરી અને એને અહીંયા જે આપણે બંધાળી એ લોકોને કામ ચાલુ હતું એ ન્યાય તે આપણે કપાસિયા ખોળ જે આવે એ કપાસિયાના ઘાણાનો પ્લાન છે. એટલે ત્યાં ફરતી દિવાલના કોલમ ભરવાના હતા. તો એ ત્યાં 3-4 જણા તો એ લોકો મથતા જ હતા અને બીજા અહીંયા આવતા. તો આજે એને એ કોલમ ભરવાના હતા તો એ સામાન ને એવું બધું લઈ અને વ્યા જશે ત્યાં દિવાલ પૂરી કરી. કેમ કે હવે જે સણવાનું થાય એ આ દિવાલ માથે ઠેઠ ઉપર સણવાનું થાય ઢાળ પાડવા હાટું. એટલે એક તો આ વધારે પડતું ઊંચું પડે અને પાછી આ દિવાલ જે તાજી છે એટલે ઉપર સણવામાં હજી બીક લાગે આમ પડવાની ને એવી. એટલે હવે કે પહેલાં તો આમાં કોલમ બધા ભરવા પડશે જે ઊભા બીમ થાય પછી આમાં આગળ કામ ચાલુ થાય ટૂંકમાં સણવાનું. એટલે આજ લોકો હવે વ્યા ગયા છે બંધાળીનું કામ ચાલુ હતું ત્યાં. એટલે આજ જો આપણે હવે આ દિવાલ જે છે એને સવારમાં પાણી પાયું હતું હવે અત્યારે પાછી પાવી છે. એટલે જો હવે મોટરને એવું બધું બંબુડું એવું જોઈ લીધું ક્યાં પડ્યું છે એમ. તો હવે ચાલુ કરી અને દિવાલ પાઈ દેવી. અને આજ સવારમાં જો એક ટ્રેક્ટર આવ્યું હતું તો એ બેલાની થીપી આપણે અહીંયા જ મરાવી હતી. કેમ કે હવે જે બેલા પાછા સણવાના થશે એ અહીંથી લઈને સીધા આ દિવાલમાંથી જ સણવાના થશે. એટલે તો અત્યારે જો બંબુડું આપણે છેલ્લે ઓલી બાજુ છે દિવાલ રહી બાજુ તો મોટર ચાલુ કરીને એ બાજુથી પાતા આ બાજુ હાલ્યા આવી એટલે આછી આ દિવાલ પી જાય. તો હાલો પહેલાં આપણે મોટર ચાલુ કરી અને પછી પાઈ દેવી દિવાલ. હવે મોટર ચાલુ કરવા આપણે પહેલાં તો ક્યાંકથી હાંઠીકું ગોતવું જોઈશે. તો હાલો હવે થઈ ગઈ આપણે મોટર ચાલુ અને જો આપણે પાઇપ અહીં પીડ્યો છે એટલે પાણી અહીં આવે એટલે અહીંથી જ આજ પાવાનું ચાલુ કરવાનું. આ ત્રા પાડ્યા એની હેઠથી પાવાનું છે. ઉપર તો આજ તાજું સીણેલું છે એટલે ઉપર નથી પાવાનું. અને જો આપણે અહીંયા જે બેલા ઠીલવા હતા એ બધા એ પૂરા થઈ ગયા અને આજ સવારમાં ટ્રેક્ટર આવ્યું એ પણ ઠેલવું છે અને કાલ જે આવ્યું હતું એ પણ ઠેલવું હતું. તો હવે જે આવે એ એક આપણે અહીંયા ઠલવવાનું થશે અને બીજું એક આ બાજુ પછી આપણે આ દિવાલનું કામ પૂરું થઈ જશે. તો આપણે જો હવે અહીંયા પાણી મીંડું સાવવા તો હાલો હવે એકલા જ સીવી એટલે પાણી મીંડું પાવા. ભાવેશ છે ઓઇલ મિલે ત્યાં કોઈ નથી એટલે તો હાલો પાણી પાવાનું ચાલુ કરી દેવી. તો જો અત્યારે આપણે હવે દિવાલને પાવાની હતી એટલે આ દિવાલ માથે જ ચડી જા નિહાણી મૂકીને. કેમ કે નકર બે બાજુથી પાવાની થાય એટલે કીધું દિવાલ માથેથી પાતા આવી
તો બે બાજુ પાણી ઉતરી જાય. અને જો અત્યારે આ તડકો ફૂલ છે અને બધી બાજુ થોડા વાદળ થયા છે, કદાચ વરસાદ આવે તો. પણ જો કે 3 દીથી વાદળ થાય છે ને હરુડે છે, પણ વરસાદ તો કાંઈ આવતો નથી. તો અત્યારે એવડા તો વ્યા ગયા છે, એટલે હું ભાવેશ બે સીવી એટલે એ જો અહીંથી બંબુડું ને એવું બધું લંબાવે છે ને સરખું કરે છે, ભેડ્યું ને એવું બધું. અને ઓલી દિવાલ જે પાવાની હતી અડધી, એ અડધી હેઠથી પાવાની હતી, એ પાઈ દીધી. અને બીજી તો તાજી છે એટલે એ કાંઈ પાવાની નથી. તો આ હોહરી દિવાલ આપણે દિવાલમાંથી હાલીએ ને આવું આમ તો જો કે હેઠ જોયું એટલે ફેર ચડે ને દિવાલ હલતી હોય ને એવું બધું થાય છે થોડું. પણ તોય આવું ધ્યાન રાખીએ અને આખી દિવાલ ઉપરથી પાઈ દેવી, એટલે બે બાજુ જવું ન પડે. એટલે એકવાર અત્યારે પાઈ દેવી અને એક વખત સાંજે પાઈ દઈશું જાવી ત્યારે, એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે જોઈને બંબુડું સરખું કરી વાળ્યું છે, એટલે હવે એ પાછો મોટર ચાલુ કરે અને પછી પાછો વિયો રહેશે. પણ એ બેહવા આપણે જો અત્યારે દિવાલમાં ચડી જાય છે 5 છે ને એવું બધું ચડાવી. તો હવે એ ચાલુ કરે એટલે વંડી પાઈ દે કરી દે ચાલુ. અને પણ ટાટરને એવું તે જો કોથળીને એવું ઢાંકી અને પેક કરી દીધું છે, એટલે કીધું સાંટાને એવું પાણીનું ઉડે તો વાંધો ન આવે. ઓલું ના પ્લાયનું બટકું પીડ્યું, ઓલું લાકડાનું કટકો લે પ્લાયનું. તો હવે એને જો મોટર ચાલુ કરી દીધી છે, એટલે પાણી આવે એટલે પાવાનું ચાલુ કરી દેવી. અને આ બાજુ જો માંડવી દેખાય છે. જો પાણી આવી ગયું છે હવે અને ચાલુ થઈ ગયું છે. તો જો અત્યારે આપણે બેલાની થેપી ને એવું બધું પાવાનું જે કાંઈ કામ હતું એ હવે બધું પૂરું થઈ ગયું છે. એટલે આજ તો લગભગ સાંજે હવે કાંઈ દિવાલ પાવાની જરૂર પડશે નહીં. તો હવે જો એ બધું કામ કમ્પ્લીટ કરી અને આપણે પાઇપ હતો એ વચ્ચેથી લઈ લીધો છે આગો. એમાં એવું છે કે જો આ બાજુ વાદળ થયું છે અને કોક છાંટાઈ પડે છે અને પવન અત્યારે હાવ પડી ગયો છે. જોકે વધારે વરસાદ આવે એવું તો કાંઈ છે નહીં, પણ તોય હવે જો આપણું ટ્રેક્ટર અહીં બહાર પીડ્યું છે એટલે એમાં થોડીક સિમેન્ટની થેલીઓ પડી છે. તો કીધું હવે એને વ્યૂઝ આવવા દેવી આપણે ગોડાઉનમાં. તો જો અત્યારે એમાં થોડીક સિમેન્ટની થેલીઓ છે અને પ્લેટું ને એવો બધો સામાન છે. તો હવે ટ્રેક્ટરને વ્યૂઝ આવવું દેવું છે અંદર, કેમ કે પછી જો ભૂલાઈ જાય છે તો બહાર પીડ્યું થશે તો સિમેન્ટ બગડી જાય છે સાંટા આવશે એટલે. અને આ ટ્રેક્ટર છે આપણે પાવર ટેક. આ ટ્રેક્ટર લગભગ આપણી પાસે બહુ ઝાઝા બધા થઈ ગયા, લગભગ 12-13 વર્ષથી તો આપણી પાસે છે આ ટ્રેક્ટર. અને જોવાનું કલર ને એવું બધું તો હવે હાવ વ્યૂ ગયું છે અને ટ્રેક્ટર એ પીતી ગયું છે. એટલે આપણે નવું મહિન્દ્રાનું ટ્રેક્ટર તો લઈ લીધું છે, પણ આ ટ્રેક્ટરને આપણે દીધું નહોતું, કેમ કે આ ટ્રેક્ટર હજી આપણે શું કહેવાય ફેરા ને એવું કરવાનું હોય તો એમાં હાલે એવું હતું. એ ટ્રેક્ટર આપણે સ્પેશિયલ શું કહેવાય ખેતી કરવા હાટું જ લીધું છે. અને આ ટ્રેક્ટર સ્પેશિયલ આપણે એની પાસે હવે જે ટ્રોલી જોડેલી છે એ રાખવાની, એટલે વાડીએથી નીણ કે એવું જે કાંઈ હારવાનું હોય કે તાસના ફેરા કે ખાતરના ફેરા એવું કંઈ કરવું હોય
તો એની હાટું સ્પેશિયલ આ ટ્રેક્ટર અને નવું ટ્રેક્ટર રહ્યું એ સ્પેશિયલ આપણે 90 આંકવા હાટું. તો હાલો હવે ટ્રેક્ટરને મારી પર ગોડાઉનમાં મૂકી દેવી. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા ગામમાં કારખાને અગરબત્તીને એવું બધું વાંચવા. તો જો પછી ઓઇલ મિલ અમારા બાપુ આવી ગયા હતા એટલે પછી એને ભાવેશભાઈને હતા એટલે પછી કપડાને એવું બધું બદલાવી અને જો અત્યારે ગામમાં અગરબત્તી વાંચવાની હતી તો વ્યૂ આવ્યો સૌ. અને ગામમાં જો આજ જેવો જીલણી 11 ચાર્જ કરી નાખી છે, અમુક જગ્યાએ કાલ છે ને અમારે ગામમાં જ છે. તો ઠાકર ભગવાનને નવરાવવા લઈને ગયા હતા તો જો એ અત્યારે બધી ફરે છે, ઝાલરને એવું ઉગાડે છે ધીરે ધીરે. અને આપણે જો ઇકો લઈને આવ્યા હતા કેમ કે ઇકો અહીંયા આવે એવું નથી, ત્યાં થોડુંક માર્ગમાં કડ એ રીતની છે કે આ બાજુ ઇકો ચડે એવું નથી, એ ચડી જાય. તો ઇકો ત્યાં મૂકી અને કારખાને જો અગરબત્તી વાંચવા વ્યૂ આવ્યો સૌ. અને અગરબત્તીને એવું બધું વાંચી આવ્યું છે. અને હવે જવાનું છે અહીંયા મારા ઘરનાની બધા વિલાસને આ વાડીએ ગુવાર ઉતારવા આવ્યા હતા તો એ બધાને તેડવા એટલે કીધું 2-3 આટા ન વળવા પડે. તો ઇકો લઈને આવ્યો છો બધાને તેડવા. તો હવે જો અહીંયા અગરબત્તી વાંચવા આવે છે એટલે હવે જવાનું છે ને તેડવા. અશોક કાકા તો ગયા હતા, એનો ફોન આવ્યો મને કે ઇકો લેતો આવજે એટલે ઇકો લઈને જવું છે. અને એ ગુવારની ગાંહડીઓને એવું બધું હતું એ બધું એ રાજુભાઈની વાડીએ ત્યાં એક ફરજો છે ઢોરા બાંધવાનો તો ત્યાં સુધી બધું લઈ લીધું હતું. તો એ કામ નાખી અને બૈરાને તેડીને બીજા આવશું પાછા. તો હાલો હવે જાવી. તો જો અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે ઘરે આવી ગયા. અને ઘરે આવીને આપણે વાવ પાણીને એવું તો કરી લીધું છે કેમ કે અમારે વાવને એવું વાડીએ આવ્યું એટલે હટ તૈયાર થઈ જાય. તો જો અમારે રાજભાઈ આવી ગયા કાં બહારથી રમતો હતો ને અહીંથી ખુશી રમતો ને વેફર ખાઈ ગયો અને ખુશી રમતો હતો. ખુશી ક્યાં ગઈ? તો જો વાવ પાણી કરીને આવ્યા છે ઘરમાં આવે અને વાવ પાણી તો અમારે અહીં વાડીએ દેવી એટલે તૈયાર જ હોય એટલે આવીને ખાઈ લીધું હોય છે. પથારીને એવું તાસ કંઈ કીધું નથી કેમ કે બધા આવીને તો વાવ કરવા જ વ્યાઈ ગયા હતા. એટલે આજે તે જો આમ આજ તો ઉગમણા ખૂણામાં વીજળી થાય છે અને વાદળ છે પણ પવનને એવું કાંઈ છે નહીં, કદાચ વરસાદ આવે તો. બાકી અત્યારે જો ગરમી ફૂલ થાય છે. કાં થાય છે ને ગરમી? તો મેં રાજભાઈને પરસ્યો હોય વળી ગયો છે. તો આજનો આ વિડીયો કરીશું અહીંયા પૂરો. વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય કરજો.